કલેક્ટર ઓફિસમાં સફાઈ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ ટકોર કરી. કલેક્ટર ઓફિસને વધુ સ્વચ્છ બનાવવી જોઈએ. કલેક્ટર ઓફિસના ટોયલેટ પ્રાઇવેટ ઓફિસ જેવા કેમ ન હોય? માત્ર કલેક્ટરના જ ફ્લોર પર ટોયલેટ સાફ કેમ હોય? કલેક્ટર ઓફિસના અન્ય ફ્લોર પણ સ્વચ્છ હોવા જોઈએ. સ્વચ્છતા સાથે બાંધછોડ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. આવી ઘટનાઓમાં કોઈપણની ભલામણ ધ્યાને ન લેવી જોઈએ. કલેક્ટર ઓફિસીસને આપણે વધુ સ્વચ્છ કઈ રીતે બનાવી શકીએ? આપણે જ્યારે આખા શહેર અને જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવા માટે જો પ્રયાસ કરતા હોઈએ તો કલેક્ટર ઓફિસના ટોયલેટ્સ એ પ્રાઇવેટ પ્રોપર્ટી કરતા સારા કઈ રીતે હોઈ શકે, પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં જે અવેલેબલ ટોયલેટ્સ છે એનથી સાફ કઈ રીતે હોઈ શકે, તે પ્રયાસ તો આપણે ખૂબ સારી રીતે કરી શકીએ જેવું મારું 100% માનવું છે. કલેક્ટર ઓફિસ વધુમાં વધુ સ્વચ્છ કઈ રીતે હોય છે? એના પાર્કિંગ લોટ હોય, બીજા બધા જે ખૂણાઓ હોય જેની અંદર કચરાઓ ભરેલા હોય તો એને કઈ રીતે સાફ કરી શકીએ. મોટાભાગના કલેક્ટર ઓફિસીસ હવે બહુ સ્વચ્છ હોય છે, પણ ખાલી કલેક્ટરના ફ્લોર પર જો બાથરૂમ ટોયલેટ સાફ હશે અને બીજા બધા ફ્લોર પર જો નહીં હોય તો રાજ્યના નાગરિકો જે ફ્લોર પર વધારે જાય છે ત્યાં સ્વચ્છતાનું જાળવણી કઈ રીતે વધારે કરી શકે તેનાથી આપણે પ્રયાસની શરૂઆત કરી.